તો નમસ્કાર મિત્રો આ ભાઈ એવું કહી રહ્યા છે કે અત્યારે એવો સમય આવી ગયો છે કે જે અભણ ઠોઠડાઓ છે તેમની આગળ ગણેલા જે વ્યક્તિઓ છે, સાયન્ટિસ્ટ લેવલના વ્યક્તિઓ છે, તે લોકોને ભીખ માંગવી પડે છે. તેને બાળકો માટે આજે ભૂખ હડતાલો પણ કરવી પડે છે. એમ છતાંય આ લોકો તેમના પર ધ્યાન આપતા નથી અને એ લોકો તેમને દેશદ્રોહી કરવાનું કહી રહ્યા છે કે આ દેશદ્રોહી છે અને આ લોકોને સજા મળવી જોઈએ. તો મિત્રો હું એ ભાઈનો વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. જય ભારત દોસ્તો, તમે વિચાર તો કરો, આ દેશમાં જે અભણ ઠોઠિયા છે એની પાસે ભણેલા ગણેલા વૈજ્ઞાનિકોને ભૂખ હડતાલ કરી અને બાળકોના ભવિષ્ય માટે ન્યાયની ભીખ માંગવી પડે એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે મિત્રો. અને ઓલ્યા ભક્તો સાયન્ટિસ્ટ લેવલનો માણસ બાળકોના ભવિષ્ય માટે ભૂખ હડતાલ કરે છે, એને દેશદ્રોહી સાબિત કરવામાં લાગ્યા છે. વિચાર કરવા જેવી વસ્તુ છે મિત્રો. આવનારા સમયમાં જો આપણે આંખો હવે નહીં ખોલવી, આવનારી ચૂંટણીઓમાં તો આ વફણના પેટના ઠોઠિયા એટલું એનું સાડું સાંભળું કરી નાખશે ને કે તમે રસ્તા ઉપર હાલતા મરી જઈશો ને તોય તમારે એનું ધ્યાન નહીં. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ બાળકો માટે લડી રહ્યો છે, જે દેશને આગળ વધારવા માટે લડી રહ્યો છે, તેમને આજે અભણ ઠોઠાડાઓ જે સરકારમાં બેઠેલા છે એ વ્યક્તિઓ તેમને પાછળ લાવવા માટે ગમે તેવા પ્રયત્નો કરે છે. તેમને દેશદ્રોહનો આરોપ તેમના ઉપર લગાવી દીધો છે અને એ વ્યક્તિને જેલમાં પૂરવા માટે આ લોકો ગમે તે હદ ઉપર જઈ શકે છે. જે વ્યક્તિ અત્યારે બાળકો માટે અને ગમે તે રીતે જે નાના માણસો છે તેમની માટે લડત કરી રહ્યો છે એ વ્યક્તિને આ લોકો નીચે બેસાડવાનો પ્રયત્ન કરે છે. એટલે હવે સરકાર બદલવાનો ટાઈમ આવી ગયો છે. કેમ કે અત્યાર સુધી આપણે જે પણ ભૂલો કરી એ ભૂલ હવે ના થાય બીજી વખત. એટલા માટે જે 27ની ચૂંટણી આવી રહી છે તેની અંદર લોકો એકત્રિત થઈને બતાવી દો કે લોકો શું કરી શકે છે. કેમ કે કોઈ પણ ભાજપવાળાનું કે કોઈ પણ જે પક્ષ છે તેમનું રાજ ચાલશે નહીં, લોકો કહેશે એવું જ થશે. તો મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.